Satkeval Vidya Mandir, Sarsa. Myself, Sajan Kumar Prajapati, from Satkeval Vidya Mandir, class 11 Science, subject Physics, unit number 4, ટોપિક સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હેલો ફ્રેન્ડ્સ, આજના ફિઝિક્સના સમતલ ગતિના સેક્શનની અંદર આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરીશું, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણો પ્રશ્ન આ મુજબ છે કે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. એટલે આપણે અગાઉ ગતિના એટલે કે પ્રવેગી ગતિના સમીકરણો મેળવી ચૂકેલા છે. હવે આપણે અહીંયા સમતલમાં થતી ગતિના સમીકરણો મેળવવાના છે, જે આપણે અગાઉ પણ મેળવી ચૂકેલા છીએ. તો ચાલો આજના આ ટોપિકમાં સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીએ, જે આપણને આ મળશે કે આ મેળવવાના છે કે v બરાબર v0 વત્તા at તેમજ r બરાબર r0 વત્તા v0t વત્તા 1/2 at સ્ક્વેર. મિત્રો, તમે લોકો જાણો છો, જ્યાં v એ વેગ બતાવે છે, a એટલે કે પ્રવેગ બતાવે છે, r એટલે કે સ્થાન બતાવે છે, r0 એટલે કે પ્રારંભિક સ્થાન બતાવે છે, v0 એટલે કે પ્રારંભિક વેગનું મૂલ્ય બતાવે છે, અને a એટલે કે પ્રવેગ છે, આપણે જાણીએ છીએ, અને t એ સમય છે. તો આપણે હવે સમતલ શું છે એના વિશે પણ માહિતગાર છે. અચળ પ્રવેગી ગતિ એટલે શું એના વિશે પણ આપણે માહિતીગાર છીએ. તો આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ પદાર્થ છે અને એ પદાર્થ સમતલમાં છે, એટલે કે XY સમતલમાં દ્વિપરિમાણની અંદર અચળ પ્રવેગી એથી ગતિ કરે છે. કોઈ એક કણ અથવા કોઈ પદાર્થ લઈ લઈએ કે જે આપેલા સમતલમાં પ્રવેગ એથી ગતિ કરે છે. તો આ પદાર્થ જ્યારે t બરાબર 0 સમય હશે ત્યારે ધારો કે તેનો વેગ v0 છે, કે પ્રારંભમાં પદાર્થનો વેગ એટલે કે પ્રારંભમાં જે સમય છે આપણે એને t બરાબર 0 લઈ લઈએ છીએ, ત્યારે તેનો વેગ કેટલો છે 0, કારણ કે પ્રારંભમાં પદાર્થ સ્થિર હશે. તો તેનો વેગ કેટલો છે v0 છે, સદિશ v0 છે. અને t બરાબર કોઈ ચોક્કસ t સમયે આપેલા આ પદાર્થનો અંતિમ વેગ ધારો કે v સદિશ જેટલો છે. ચલો ગોટ ઇટ. હવે અચળ પ્રવેગ હોવાથી કોઈ પણ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ અથવા તો તત્કાલીન પ્રવેગ કેવો રહેશે? સમાન રહેશે. એટલે આપણે કહી શકીએ કે સમયગાળો જે છે એ કોઈ પણ સમયગાળો હોય, પરંતુ અહીંયા પ્રવેગનું મૂલ્ય અચળ લીધેલું હોવાને કારણે આપણને મળતો સરેરાશ પ્રવેગ વાત કરીએ અને તત્કાલીન પ્રવેગની વાત કરીએ, જે પ્રવેગનું સૂક્ષ્મ મૂલ્ય બતાવે છે, તે બંનેમાં આપણને કોઈ તફાવત જોવા મળતો નથી. બંનેનું મૂલ્ય કેવું મળશે? સમાન જ મળશે. તો હવે આપણને અહીંયા વેગનો ફેરફાર કેટલો મળે? તો આપણને બે વેગ આપે છે, અંતિમ અને આપે છે પ્રારંભિક, અને એના માટે આપણને પર્ટિક્યુલરલી પ્રારંભ અને અંતિમ સમય આપેલા છે. તો ધારો કે આપેલા સમયગાળામાં એટલે કે સમયમાં થતા ફેરફાર સાથે વેગમાં થતા ફેરફાર કેટલો? તો સમયમાં ફેરફાર બરાબર શું લખી શકાય? ડેલ્ટા t બરાબર અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય કેટલો છે? t બરાબર t લખવાનું છે, આપણે લખીશું t, અને માઇનસ પ્રારંભિક સમય કેટલો છે? તો t બરાબર લખીશું 0, એટલે અહીંયા આવશે 0. એટલે ડેલ્ટા t બરાબર t2 માઇનસ t1 મુજબ. t2 એટલે અંતિમ આપણને આપ્યો છે t, અને t1 આપણને એટલે કે પ્રારંભિક આપણને આપ્યો છે 0. તો આપણે લખીશું આ. તો આપણને ડેલ્ટા t એ સમયમાં થતો ફેરફાર મળે છે, અને આ સમય સાથે થતા ફેરફારમાં મળતો વેગનો ફેરફાર કેટલો? તો ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1. એટલે અંતિમ વેગ છે v અને પ્રારંભિક વેગ છે v0. તો શું આવશે? v માઇનસ સદિશ v0. ચલો ગોટ ઇટ. હવે આપણે જાણીએ છીએ કે પ્રવેગ એ બરાબર, અહીંયા પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે, જ્યાં પ્રવેગનું મૂલ્ય સમાન છે, અચળ છે. પ્રવેગ એ બરાબર વ્યાખ્યા મુજબ પ્રવેગ એ બરાબર શું? તો વેગ ભાગ્યા સમય. એટલે કે પ્રવેગ એ બરાબર તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, આપેલો સમયગાળો અથવા સમયમાં થતો ફેરફાર. તો પ્રવેગ એ બરાબર શું આવશે? વેગમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા v, અને સમયગાળો કેટલો છે? ડેલ્ટા t. ચલો એ બરાબર છે ડેલ્ટા v ની કિંમત કેટલી આપણને મળી છે? તો v માઇનસ v0 મૂકી દઈશું, કે ડેલ્ટા v બરાબર v માઇનસ v0 મૂકતા ડેલ્ટા t કિંમત કેટલી? ડેલ્ટા t ની કિંમત આપણી પાસે કેટલી છે? તો t માઇનસ 0, એટલે કે t માઇનસ 0 ડેલ્ટા t બરાબર મૂકી દેતા. ચલો v માઇનસ v0 એમના એમ, અને t માઇનસ 0 એટલે બાકી શું રહેશે? ખાલી t બાકી રહેશે. તો નીચે શું મળશે? t. સમીકરણ નંબર 1 આપી દીધું. હવે આપણે પ્રવેગી ગતિ સમીકરણ લાવવા છે, તો આપણે એવું કંઈક આમાંથી ફેર ઉલટ કરીએ કે આપણને જેથી પ્રવેગી ગતિનું કોઈ સમીકરણ મળી જાય. તો આમાંથી આપણને શું મળ્યું? a આ t જતા રહેશે ઉપર, તો a ઇન્ટુ t બરાબર v માઇનસ v0 એવું મળશે. a ઇન્ટુ t બરાબર v માઇનસ v0. તો v ને બનાવીશું તો કરતા, તો v બરાબર શું મળશે? v0 વત્તા at.
ચલો આપણને અહીંયા ફર્સ્ટ પ્રવેગી ગતિનું સમીકરણ મળી જાય છે અહીંયા આગળ કે v બરાબર v0 વત્તા at. જો અહીંયા ક્વેશ્ચનમાં ગોટ ઇટ. હવે આ સમીકરણ આપણે જે મળ્યું છે એ સમીકરણને આપણે વાત કરીએ. ધારો કે અહીંયા આપણે આ સમીકરણ તો મળ્યું, આપણે ક્યાં સાદું સિમ્પલ ગતિ માટેનું સમીકરણ મળ્યું છે, પરંતુ આપણે અહીંયા સમતલની વાત કરીએ. સમતલ એટલે શું છે? XY દ્વિપરિમાણિક. તો XY ના ઘટકોના સ્વરૂપમાં લખવું હોય તો મારે અહીંયા ઘટકો પણ દર્શાવવા પડે કે પ્રવેગનો તો આપેલા સમતલના પ્રવેગના બે ઘટકો મળે, એક મળે x દિશામાં, બીજો મળે y દિશામાં. જો પ્રવેગના બે ઘટક મળતા હોય તો વેગના પણ બે ઘટકો હોય, એક હોય x દિશામાં, y દિશામાં હોય. તો આપેલા સમીકરણને ઘટકોના સ્વરૂપમાં લખતા, બરાબર, કારણ કે દ્વિપરિમાણ સમતલ મળેલું છે. તો vx માટે શું લખીશું? vx બરાબર v0x વત્તા ax ઇન્ટુ t. એ રીતે y માટે vy બરાબર v0y વત્તા ay ઇન્ટુ t. ચલો અગેન આપેલા ઘટકોના સ્વરૂપમાં આપણને આ પ્રવેગી ગતિનું સમીકરણ આપણને આ રીતે જોવા મળે છે. આગળ વાત કરીએ. થોડું બ્રેઇન દેખાય છે પણ ત્યાંથી જોજો. ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન. હવે જે રીતના આપણે વેગનું વાત કરીએ, તે રીતના આપણે પદાર્થનું સ્થાનની વાત કરીએ. કારણ કે આપણને અહીંયા આગળ એક સેકન્ડ મળી ગયું વેગનું, એવી રીતના આપણે લાવવું છે. હવે સ્થાનનું લાવવું છે એટલે આપણે સ્થાનની વાત કરીએ કે ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન કેટલું છે? r0. કારણ કે પદાર્થ ક્યાં છે? એ ચોક્કસ જગ્યા ઉપર છે, આપણે 0 લઈ લઈએ છીએ. ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન r0 છે અને t બરાબર t સમયે તેનું સ્થાન કયું છે? r છે. તો હવે આ સમયગાળાનો ફેરફાર કેટલો થયો? અંતિમ કેટલું છે? t અને પ્રારંભ કેટલું છે? 0. તો આ સમયગાળામાં થતું પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થાય? તો થાય r માઇનસ r0. એટલે સમયગાળો મળશે t માઇનસ 0 અને સ્થાનાંતર કેટલું મળશે? r માઇનસ r0. અને આપણે જાણીએ છીએ કે આ સ્થાનાંતર દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો મળે? તો v0 વત્તા v/2 થશે. શું થશે? v0 વત્તા v/2. ગોટ ઇટ. કારણ કે પદાર્થનું સ્થાન આપણને આપ્યું છે અને એ દરમિયાન એના વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો v0 વત્તા v/2 જોવા મળે છે. ચલો, તો t સમયમાં થતું સ્થાનાંતર શોધવું છે મારે. તો આપણે વ્યાખ્યા મુજબ વેગની વ્યાખ્યા ખબર છે. વેગ બરાબર શું? અંતર ભાગ્યા સમય. તેમાંથી અંતરને બનાવી સૂત્ર કરતા શું મળે? અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચલો, અંતર કેટલું છે આપણી પાસે? આગળ r0, r માઇનસ r0 છે. વેગ કેટલો છે? તો v0 વત્તા v/2. સરેરાશ વેગ ક્યાં સમયગાળો થતો સરેરાશ વેગ કેટલો છે? તો v0 વત્તા v/2 જેટલો છે. અને સમય કેટલો આવશે? ઇન્ટુ t આવશે. સમય બરાબર t મૂકીશું, રાઈટ. ચલો, હવે આ સમીકરણની અંદર આપણને આગળ જે v નું મૂલ્ય મળ્યું છે, આ v ના મૂલ્ય એટલે કે v બરાબર v0 વત્તા at મૂલ્ય છે એ v ની જગ્યાએ મૂકી દેતા. એટલે અહીં જે v છે એની જગ્યાએ આપણે મૂકી દઈશું v0 વત્તા at. તો v નું મૂલ્ય આ સમીકરણ નંબર 4 માં મૂકી દેતા. તો ચલો, r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ, ચલો, v0 એમના એમ. હવે v બરાબર શું મૂકીશું આપણે? તો v બરાબર આપણે મૂકીએ છીએ v0 સદીશ વત્તા at સદીશ બાય 2 એમના એમ ઇન્ટુ t એમના એમ. ચલો, અને હવે સોલ્યુશન આપીએ. તો v0 વત્તા v0 એટલે કે 2v0 થયા. તો 2v0 ઇન્ટુ 12 t છે એટલે શું થાય? v0 ઇન્ટુ t/2 એટલે 2 કેન્સલ. તો બાકી શું રહેશે? v0 ઇન્ટુ t. એવી રીતના at એટલે at² છેદમાં 2 એટલે શું થશે? 1/2 at². તો આપણને r માઇનસ r0 બરાબર શું મળ્યું? v0 t સદીશ v0 સદીશ v0 t વત્તા 1/2 સદીશ a ઇન્ટુ t². હવે આ r0 ને આપણે આ બાર લઈ જઈએ તો r બરાબર સદીશ r0 વત્તા v0 t વત્તા 1/2 at². જો મળી ગયું છે. પરંતુ આપણે અહીંયા સમતલની વાત કરીએ છીએ એટલે દ્વિપરિમાણની અંદર ઘટકોના સ્વરૂપમાં આપેલું સમીકરણ લખવાનું છે. આગળના વેગના સમીકરણને જેમ ઘટકોના સ્વરૂપમાં લખ્યું હતું તે રીતે આપણે અહીંયા હવે આ અંતરને પણ આપણે આપેલા સમીકરણના ઘટકોના સ્વરૂપમાં લખવાનું રહેશે. તો અહીંયા શું મૂકીશું? એકવાર x માટે, એકવાર y માટે. તો એકવાર x માટે મૂકીએ તો x બરાબર x0 વત્તા v0 x ઇન્ટુ t વત્તા 1/2 ax ઇન્ટુ t². એવી રીતના y માટે લખીશું y બરાબર y0 વત્તા v0 y ઇન્ટુ t વત્તા 1/2 ay/t². તો અહીંયા આપણને આપેલા ક્વેશ્ચન પ્રમાણે કે સમતલની અંદર એટલે કે દ્વિપરિમાણની અંદર કે x અને y સમતલ છે એની અંદર મળતું કોઈ પ્રવેગી ગતિના સમીકરણો આપણને એક વેગના અને અંતરના રૂપમાં આપણે શોધી નાખ્યા.
તો યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણે અહીંયા સમતલ બતાવીશું કે સમતલ પાસે એક્સ વાય છે. હવે પહેલાં આપણે વેગની વાત કરીએ તો આપણે લખી છે કે ટી બરાબર 0 સમય તેનો વેગ v0 છે, ટી બરાબર ટી સમય તેનો વેગ v છે. આ સમીકરણ થતો વેગનો ફેરફાર કેટલો તો લખ્યો, ત્યારબાદ એને વેગના સમીકરણમાં એપ્લાય કરી દીધું અને આપણે વેગનું સમીકરણ મળી જાય છે. તે જ રીતે હવે વાત તો આપણે એક સમીકરણ વેગનું જે પ્રોપર સમીકરણ મળી ગયું સમીકરણને હવે આપેલા દ્વિપરિમાણ કે સમતલની સાપેક્ષે ઘટકોના સ્વરૂપમાં લખતા તો આપણે એક vx માટે એક y દિશા માટે લખી કાઢ્યું છે. એ જ રીતે હવે વાત કરીશું આપણે સ્થાન માટે. તો ટી બરાબર 0 સમય સ્થાન ધાર્યું છે, ટી બરાબર ટી સમયે સ્થાન ધાર્યું છે. આ બે સમીકરણમાં સ્થાનનો ફેરફાર ધાર્યો છે. તો વેગનો ફેરફાર સરાસરી કેટલો મળશે? આટલો મળશે, v0 + v/2 જેટલો મળશે. બરાબર છે, આટલો મળી ગયો. ત્યારબાદ આપણે સૂત્ર મુજબ કે અંતર બરાબર શું વેગ ગુણ્યા સમય, તો એ સૂત્રને એપ્લાય કરીએ. આપણે બધી જ કિંમતો અંતર બરાબર વેગ ગુણ્યા સમયમાં અંદર મૂકી દીધા તો આપણને આવું સમીકરણ જોવા મળ્યું અને સોલ્યુશન આપતા આપણને કંઈક છેલ્લે આવું મેઇન સમીકરણ જોવા મળે છે. અને જેવી રીતના વેગના સમીકરણને એક્સ વાય ઘટકોના ફોર્મમાં લખ્યું એવી જ રીતે અંતરના સમીકરણને પણ જો એક્સ વાયના ઘટકોના સ્વરૂપમાં લખવાનું હોય તો આપણને આપેલા 6 અને 7 સમીકરણના રૂપમાં જોવા મળે છે. વોટ ઇટ ઇઝી છે, આપણે એવી છે. આગળ જઈએ. હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. મેં પહેલાં જ કહ્યું હતું કે આપણે જ્યારે અગાઉની થિયરી ભણ્યા હતા એમાં મેં કહ્યું હતું કે આપણે મૂલ્ય કોઈ પણ વસ્તુનું મૂલ્ય અને દિશા શોધવાની આવશે એ માટે તમારા સમીકરણ તમારે યાદ રાખવાના છે. કોઈ પણ રાશિનું મૂલ્ય શોધવું હોય આપણે શું કરવું પડે? એનું વર્ગ કરી એનું વર્ગમૂળ કરવું પડે અને દિશા માટે આપણે tan θ તરીકે લઈએ છીએ જે આપણને vy છેદમાં vx એક્ઝામ્પલ તરીકે v શોધતા હોય તો vy છેદમાં vxના ફોર્મમાં જોવા મળે છે. તો આજે આપણે ફરી એક એવો એક્ઝામ્પલ અહીં જોવાનું છે. ચલો પહેલાં રકમ વાંચીશું. રકમ આપણને આપી છે કે શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડ ઇન્વર્સ વેગથી વરસાદ પડી રહ્યો છે. ધ્યાનથી વાંચજો. શિરોલંબ દિશા કઈ છે અને આ દિશાની અંદર 35 મીટર પર સેકન્ડ ઇન્વર્સના વેગથી વરસાદ પડી રહ્યો છે. હવે કોઈ મહિલા જે છે એ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ, એટલે આપણને આકૃતિમાં પૂર્વથી પશ્ચિમ દિશા બતાવી છે કે મહિલા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. એટલે કે આ તરફ શું કરી રહી છે? સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા માટે તેણે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? એટલે કે જો આ દિશામાં ચાલતા ચાલતા જતી હશે તો વરસાદથી બચવા છત્રી કેવા દિશામાં રાખવી જોઈએ ઝડપી એ આપણે અહીંયા શોધવાનું છે. એટલે આપણે એંગલ ફાઇન કરીએ તો આપણા છત્રી કઈ દિશામાં છે એ આપણને મળી જાય. હવે આપેલી કન્ડિશન પ્રમાણે આપણે એની કંઈક વસ્તુઓ લખી કાઢીશું કે પ્રશ્નમાં આપણને કહ્યું શું છે કે વરસાદ પડી રહ્યો છે જેનો વેગ કેટલો છે? 35 મીટર પર સેકન્ડ. ત્યારબાદ આપણને એક મહિલા જે છે એ સાયકલ ચલાવી રહી છે, એની ઝડપ આપણને આપી છે 12 મીટર પર સેકન્ડ ઇનવર્સ અને દિશા શોધવાની છે તો એ આપણે અહીંયા ફાઇન કરીશું. તો આકૃતિમાં દિશા મુજબ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદનો વેગ છે એને આપણે વીઆર કહી દઈએ છીએ. એ શિરોલંબ દિશામાં, એટલે કે શિરોલંબ આ તરફ પડી રહ્યો છે ઉપરથી, બરાબર છે? શિરોલંબ દિશામાં વીઆર. આર ફોર રેઇન, વરસાદનો વેગ. હવે કોઈ મહિલા છે એ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે, એટલે કે મહિલાને આપણે આ દિશામાં દર્શાવી દઈએ છીએ. વીબી તરીકે દર્શાવ્યું છે જે આ દિશામાં છે, જે તમે જોઈ શકો છો. આ તરફ છે વરસાદ અને આ તરફ છે મહિલા, અને આ બતાવે છે મહિલાનો ઝડપ, મહિલાની સાયકલની ઝડપ, સોરી. હવે તો વરસાદથી બચવા એણે કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે આ બાજુ વીબી છે તો આ બાજુ હોય માઇનસ વીબી હોય, એટલે આપણને કંઈક આ રીતે એંગલ જોવા મળે. તો અહીંયા વચ્ચે કયો ખૂણો રાખીશું કે જેથી આપણને ખ્યાલ આવે કે છત્રીને કઈ દિશામાં રાખવી જોઈએ? તો મહિલા જ્યારે સાયકલ ચલાવતી હોય છે તેથી વરસાદનો વેગ જે છે, વરસાદનો વેગ છે એટલે આ એ સાયકલની સાપેક્ષે અનુભવાય, એટલે કે વરસાદનો જે વેગ છે એ વરસાદના વેગને આપણે સાયકલની સાપેક્ષે વાત કરવાની છે. સાયકલ કારણ કે મહિલા સાયકલ પર જઈ રહી છે એટલે કે આપણને શું મળશે? તો આની સાપેક્ષે આનો વેગ, તો આપણને શું મળશે? VRB. અને VRB બરાબર શું લખી શકાય? VR માઇનસ VB. યાદ રાખજો કે કોનો સાપેક્ષે વેગ છે? તો આપણે શું બોલ્યા છે કે મહિલાનો વેગ કોની સાપેક્ષે છે? વરસાદની સાપેક્ષે છે. એટલે એનો વરસાદની એટલે કે વેગ જે સાયકલનો છે એ વેગ એ આપણને મહિલાનો અહીં જે વરસાદનો જે વેગ છે એ મહિલાની સાયકલની સાપેક્ષે છે. એટલે શું લખાય? જેની સાપેક્ષે ક્યાં આવે? પછી આવે ને. જો મેં વીબી પછી લખ્યું છે, આ લખ્યું VRB. અને આપણે જાણીએ છીએ સાપેક્ષમાં જ્યારે આપણે લખીએ તો શું લખવાનું? VRB બરાબર શું લખાય? VR માઇનસ VB. ચલો આ બધાને આ તો તમારે યાદ રાખવાનું છે. ચલો ગોટ ઇટ. હવે આપણે જોયું કે આકૃતિમાં આપણને કહ્યું છે કે
સાપેક્ષ વેગ છે એ શિરોલંબ દિશા સાથે, એટલે કે વરસાદ આપણે વાત કરીએ કે મારે અહીંયા વરસાદનો વેગ છે એ આપેલા આ સાયકલ સવારની સાપેક્ષ છે, એટલે કે શિરોલંબ દિશામાં આપણને સાપેક્ષ વેગ સાથે આપણને સાપેક્ષ મૂલ્ય શું મળે, થીટા અહીંયા બને છે એ આપણને બતાવેલો છે, જેનું મૂલ્ય મારે ફાઇન્ડ કરવું છે. તો થીટા બરાબર લખીએ તો આપણે મૂલ્ય શોધવા માટે શું ખબર, tan થીટા બરાબર શું આવે, સામે છેદમાં પાછળની, તો સામેની શું આવશે VB છેદમાં પાછળની શું આવશે VR. તો જુઓ અહીંયા આગળ કે tan થીટા બરાબર VB/VR. ચલો ધ્યાન આપો. હવે આપણને VB નું મૂલ્ય કેટલું આપ્યું છે અહીંયા આગળ, તો જુઓ આપણને VB આપ્યા છે 12 મીટર પર સેકન્ડ. VB એટલે શું, મહિલાની સાયકલની ઝડપ, બાઇસિકલની ઝડપ, એટલે VB લખ્યું છે તો 12 મીટર પર સેકન્ડ. અને VR એટલે કે રેની ઝડપ આપણે કેટલી આપી છે 35, તો છેદમાં શું આવશે 35. તો આપણને એંગલ કેટલો મળ્યો, tan થીટા બરાબર મળ્યો 0.343 ડિગ્રી. રાઈટ. આપણે ફાઇન શું કહું છે થીટા, તો થીટા બરાબર શું લખાય, tan ઇનવર્સ 0.343. તમારે તમારી નોટ કોઈ બુકની અંદર લોગરિધમની અંદર ટેન્જેન્ટિયલ કોલમ કાઢી એમાં tan થીટાનું મૂલ્ય શોધવાનું છે. તો તમે થીટાનું મૂલ્ય લગભગ 90 ડિગ્રીના ખાનામાં જોશો તો 90 ડિગ્રીના ખાનામાં તમને આટલું મૂલ્ય જોવા મળશે 0.343 ની આસપાસ. બરાબર છે. મતલબ કે મહિલાએ પોતાની છત્રી ક્યાં રાખવી પડશે, શિરોલંબ દિશા સાથે. ત્યાંથી જુઓ કે મહિલાને એ છત્રી આ શિરોલંબ દિશા સાથે, એટલે કે શિરોલંબ દિશા કઈ હશે, જે તરફ, એટલે આ તરફ, તો શિરોલંબ દિશા સાથે લગભગ આટલા એંગલ, એટલે કે એંગલ કેટલો મળ્યો, તો 0.343 એંગલ પર રાખવી પડશે, તો એ વરસાદથી બચી શકે. હવે સીધી વસ્તુ છે, તમે તમારો કોમન સેન્સ વસ્તુ વિચારો, તો કે તમે વિચારો કે તમે અહીંયા આ તમે છો, સોરી આ વરસાદ પડી રહ્યો છે આ દિશામાં, ઓબ્વિયસલી આ દિશામાં પડે અને તમે આ દિશામાં જઈ રહ્યા છો, તો તમે ના પલળો તો તમે સુધી રાખો, તો સીધી તમારે ઉપર રાખશો કાં તો થોડી આગળ જઈ રાખશો. બરાબર છે, બરાબર છે. તો આપણને વરસાદથી બચી શકાય. તો મહિલા પોતાની છત્રી એ આ શિરોલંબ દિશા સાથે થીટા જેટલા ખૂણે રાખે છે, જેથી તે વરસાદથી બચી શકે. અને આ થીટા ખૂણો મળે છે 90 ડિગ્રી મળે છે, અને એનો આ ખૂણો પશ્ચિમની તરફ રાખવો જોઈએ. ક્યાં રાખવો જોઈએ, પશ્ચિમ તરફ. રાઈટ. એ ખૂણો ક્યાં હશે, આ દિશામાં પશ્ચિમ તરફ. તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. ચલો આવો એક્ઝામ્પલ તમારે સેમ હોમવર્કમાં કરવાનો છે. ચલો રાઇટ ડાઉન. પ્રશ્નમાં આપણને જે અહીંયા વરસાદનો જે વેગ આપ્યો છે અથવા ઝડપ આપી છે એ ઝડપ જે 35 છે એની જગ્યાએ તમારે કરી દેવાની છે 45 મીટર પર સેકન્ડ. કેટલી કરશો, 45 મીટર પર સેકન્ડ. જે બાઇસિકલ એટલે કે સાયકલની આપણને ઝડપ અહીંયા જે 12 મીટર પર સેકન્ડ આપી છે એને કરી દેશો 16, એટલે કે 16 મીટર પર સેકન્ડ. આ તમને જે ચાલુ ક્લાસમાં તમને જે પણ અત્યારે એક્ઝામ્પલ એક્સ્ટ્રા હોમવર્ક કરવામાં આવે તમારી નોટબુકની અંદર દરેક ડે વાઇઝ સેક્શન વાઇઝ તમારે લખવાના રહેશે. બરાબર છે. તે તમારે જ્યારે કે તમારે એને બતાવવાના રહેશે. ઇમરજન્સીમાં તમને ગમે ત્યારે કહેવામાં આવે કે તમારે હવે એક્ઝામ બતાવવાના છે તો તમારે રેડી રાખવાનું છે કામ, રોજનું રોજ તમારે કરવાનું છે. ચલો આવો જ બીજો એક્ઝામ્પલ લખો સેમ. 35 છે એની જગ્યાએ લખો 37. અને જ્યાં 12 છે એની જગ્યાએ લખીશું આપણે 17 મીટર પર સેકન્ડ. ઓકે. તો તમારે આ હોમવર્કમાં 2 એક્ઝામ આજે આપણે કરવાના છે. તો આજના આ અચળ પ્રવાહી ગતિના સમીકરણના સેશનની અંદર અને આપણે જે આ એક એક્ઝામ્પલ ગણ્યા જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાય એવા છે, એમાં આપ સૌને આજે બુઝાવી હશે, ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખીએ. તો નવા સેશનમાં, નવા લેક્ચરમાં આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.